નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે જ્યારે માતા પિતાનું અવસાન થાય છે તેવા સંજોગો દરમિયાન તેમની જે પ્રોપર્ટી છે, જે મિલકત છે, તે દીકરા દીકરીઓ વચ્ચે કેવી રીતે તેમની વહેંચણી કરવી જોઈએ. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે તેના વિશેની વાત કરીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ માતા પિતા અવસાન પામે છે, પરંતુ જો અવસાન પામતા પહેલા તેમને વિલ બનાવી હોય તો પછી જે વિલની અંદર ઉલ્લેખ હોય અને તેમની જે મિલકત હોય તે પ્રમાણેની વહેંચણી થતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, જો માતા પિતાને દીકરા અને દીકરીઓ હોય તો 2005 જે કાયદાની અંદર જે નવો સુધારો કરવામાં આવ્યો છે તે અનુસાર માતા પિતાને જેટલા પણ દીકરા દીકરીઓ હોય તેમને સરખા ભાગે જે પણ મિલકત હોય તે મળવી જોઈએ. પરંતુ દર્શક મિત્રો, જો ધારો કે 3 દીકરીઓ હોય અને 2 દીકરા હોય તો તેવા સંજોગો દરમિયાન જે દીકરાએ માતા પિતાની સૌથી વધુ સેવા કરી હોય અને જો માતા પિતાએ 2 દીકરામાંથી એક દીકરાને જે મિલકત છે તેનો થોડો વધારે પડતો હિસ્સો આપેલ હોય વિલ દ્વારા, તો પછી સરખા ભાગે જે મિલકતો છે, જે પણ પ્રોપર્ટી છે તેનું સરખા ભાગે વિતરણ નહીં થાય. કારણ કે વિલની અંદર જે વસ્તુ દર્શાવેલ છે તે પ્રમાણે જે પ્રોપર્ટી છે તે દરેકને વિભાજિત કરવામાં આવશે. પરંતુ દર્શક મિત્રો, જો ઉદાહરણ દ્વારા આપણે બીજી રીતે સમજીએ કે એક જ ભાઈ છે અને 3 બહેનો છે અને ભાઈ પાસે માતા પિતા રહેતા હતા અને તેમને ખૂબ જ સારી રીતે એ લોકો અવસાન પામ્યા ત્યાર સુધી તેમને રાખ્યા છે, તેમની સેવા કરી છે, તો દર્શક મિત્રો, તેવા સંજોગો દરમિયાન જે દીકરો છે તેને મિલકતના જે 3 બેન છે કે 4 બેન છે તો દરેકને છે ને એ સરખા ભાગે જ મિલકત મળવી જોઈએ. પરંતુ તેવા સંજોગો દરમિયાન પણ જો દીકરાએ વધુ સેવા કરી છે અને વધુ સારી રીતે તેમનું પાલન પોષણ કર્યું છે તો પણ જો માતા પિતાએ તેમને વિલ દ્વારા તેમના દીકરાને જે મિલકત છે તે જે વિલ છે વિલ દ્વારા લખી આપી છે કે આટલા ટકા જે વિલ છે એની અંદર એમણે લખ્યું છે કે આટલી મિલકત છે એ મારા દીકરાને મળવા પાત્ર છે, બાકીની દીકરીઓને મળવા પાત્ર છે. તો દર્શક મિત્રો, તેની અંદર પછી જે વિલ દ્વારા જે મિલકત આપવામાં આવી છે તે દીકરાને વધુ મળશે. પરંતુ તેની જગ્યાએ જો ભાઈ બહેન વધારે હોય અને જે દરેકને હિસ્સો વિલ ન કરી હોય તો પછી દરેકને જે મિલકત છે તેનો સરખે ભાગે હિસ્સો કરીને અને મળવા પાત્ર રહે છે. એટલે ક્યારેક એવા પણ પ્રશ્ન આવે છે કે માતા પિતાના અવસાન પછી દીકરીઓનો કેટલો અધિકાર હોય છે. તો એમની માટે પણ આ જ પ્રશ્નનો જવાબ આ જ છે કે જ્યારે તમે ગમે એટલા ભાઈ બહેન હોવ પરંતુ તમારા માતા પિતાની જે મિલકત છે, મિલકતના દરેકે દરેક ભાઈ બહેનને સરખા ભાગે જ જે તે મિલકત છે એ મળવા પાત્ર રહે છે. એની અંદર વિલ કરીને જે અલગથી કોઈ પણ દીકરીને આપ્યું છે માતા પિતાએ કે દીકરાને આપ્યું છે તેને બાદ કરી નાખવાનું. કારણ કે વિલ દ્વારા જે પણ વ્યક્તિને લખાણ દ્વારા લખવામાં આવેલ હોય કે આટલી પ્રોપર્ટી મારી આ દીકરીને આપવામાં આવે તો પછી એ અલગ બાબત છે. તો ત્યાં એ જે વિલની અંદર દર્શાવેલ મિલકત છે તે સિવાયની જે પણ મિલકતો હોય તેની અંદર પછી જે તે ભાઈ બહેન હોય છે તેમનો ભાગ પડે છે. પરંતુ જો કોઈ પણ પ્રકારની વિલ ન કરવામાં આવી હોય તેવા સંજોગો દરમિયાન ભાઈ અને બહેનને સરખો જ અધિકાર હોય છે મિલકત પ્રાપ્તિ માટે અને જે તે મિલકત હોય છે તેનો જે વહેંચણી છે એ દરેક ભાઈ બહેનની અંદર સરખા ભાગે કરવામાં આવશે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.